हरिः ओम्। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते पूर्णमेवावशिष्यते। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभः कथः। ॐ श्रीमदयक्षरब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्रीस्वामिनारायणाय नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। ॐ श्री विघ्नविनायक देवाय श्रीकष्टभञ्जन देवाय नमः। ॐ श्रीमद्भागवत परमहंसेभ्यो नमः। सहजानंद स्वामी महाराजनी जय। महामुक्त स्वामी श्री आधारानंद मुनि कृत श्रीहरि चरित्रामृत सागर पूर्वीशमो। स्वामीनारायण हरे। श्रीहरि चरण सरोज युत सोलचिन जुत जे हूँ अभय करन रहे भक्त के वंदत हूँ परम स्नेह। श्रीहरिता के चरण के प्रताप रहे अपार भव ब्रह्मा शेष धरत युर सेवत श्री बहु प्यार सेवत श्री बहु प्यार। મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને ભગવાનના શ્રીહરિના અદ્ભુત ચરિત્રો સંભળાવતા કહે છે, ઉત્તમ રાજન, હવે 20મું પૂર શરૂ થાય છે. એમાં આધારાનંદ સ્વામીએ મહારાજના ચરણમાં વંદન કર્યા. પ્રભુના ચરણને વંદી ધર્મવંશ, સંત, બ્રહ્મચારી, હરિભક્તો સૌને વંદન કર્યા. હો, બધાની સહાયતા માગી. સ્વામીનું શરીર આમ વૃદ્ધ થઈ ગયું છે. મહારાજ ધામમાં ગયા પછી લગભગ 30 વર્ષે તો શરૂઆત કરી લખવાની. એટલે બધાને પ્રણામ કરી મદદ કરજો અંતરમાં, એવા આશીર્વાદ દેજો કે કામ આગળ વધે. 20મા પૂરમાં પ્રવેશ કરે છે. ગઢપુરમાં શ્રીજી મહારાજ બિરાજે છે. નિત નવા નવા ચરિત્રો કરે છે. મુક્તાનંદ સ્વામી કે રામદાસભાઈને અતિ વૃદ્ધ જાણી
અને શ્રીજી મહારાજ હવે પોતાની સમીપે રાખતા. રામદાસભાઈ એટલે રામાનંદ સ્વામીના પહેલા શિષ્ય. આ સંપ્રદાયમાં રામાનંદ સ્વામીને ભગવાને દર્શન દીધા અને નવીન સંપ્રદાય સ્થાપના કરવાનું કીધું. એના પૂછી પહેલા વહેલા સાધુ થયા હો તો રામદાસભાઈ. મહારાજ કે મોટા ભાઈ, મહારાજ ભાઈ કરીને બોલાવતા ને એટલે સત્સંગમાં ભાઈ નામ રામ સાધુ હતા, રામદાસ સ્વામી. મહારાજ ને હેત બહુ હો મોટા ભાઈ ને વિશે, એટલે રામદાસ સ્વામી ને વિશે. મહારાજ કે આ રામદાસ સ્વામી નો જીવ બહુ બળ્યો છે, શરીરની પીડાને ગણતા નથી. 90 વર્ષની વૃદ્ધ અવસ્થા થવા આવી છે, 90 વર્ષે પહોંચ્યા છે, પણ જીવ બળ્યો ને એટલે શરીરમાં કઈ કષ્ટ આવે ને તો ગણકારે નહીં એને. હાથ પગ સુકાઈ ગયા હતા એવું લખ્યું, એમ હાવ આમ પાતળા થઈ ગયા હતા, છતાંય હિંમત હતી. અને સંતો અને હરિભક્તો પણ એને બહુ સમર્થ જાણતા હતા રામદાસ સ્વામી. થોડીક એની કથા લખવી છે એટલે યાદ કરે છે. શ્રીજી મહારાજ માગસર સુધી ચોથને દિવસ પ્રભુ ગઢપુર આવ્યા છે. મુક્તાનંદ સ્વામી કે હવે પછીની વાત કહું છું, ઉત્તમ રાજન તમે સાંભળો. એક વાત તો ઈ કે ગઢપુરના નિવાસી ભક્તજનો કે બાઈઓ ભાઈઓ જે કોઈ હોય એને બીજા સત્સંગના તમામ ગામોના હરિભક્તો કરતા વિશેષ લાભ મળતો. કારણ કે મહારાજ અવારનવાર ત્યાં કને આવતા ને રહેતા. એટલે શ્રીજી મહારાજનું જે સુખ એ ગઢપુરના બાઈ ભાઈ બહુ પામ્યા, સહજમાં એને મળ્યું. અને ઘર બેઠે પાછું કેટલાકને તો મહારાજના દર્શન કરવા ગઢપુર આવવું પડે ક્યાંય ને ક્યાંયથી, પણ આ ઘરે જ બેઠા બેઠા. એટલે તેમના ભાગ્યનું વર્ણન થઈ શકે એમ નથી. સાંજ સવાર બે ટાઈમ શ્રીજી મહારાજના દર્શન થાય. મહારાજ આખા ગામના ભક્તજનોના બધાના નામ જાણે, પાછા નામ લઈને બોલાવે મહારાજ. એવો લાભ કોને મળે? બધાને. એવી મજાની વાતો સાંભળવા મળે, અમૃતમય. મહારાજ અવારનવાર વાતો સંભળાવી અને એના અંતરમાં રહેલું અજ્ઞાન અંધારું એને તો મહારાજ દૂર કરી નાખ્યો. એવો લાભ ગઢપુર વાસીને હતો. અને ઉત્તમ રાજાનો જે પરિવાર, ઉત્તમ રાજા અને એનો પરિવાર યા સંસારમાં સારમાં સાર શ્રીહરિને જાણી અને આ જગતનો જે સંબંધ કહેવાય ને બધો તોડી નાખ્યો. ખપે નહીં કે સમજા ને, આ લોકનો સંબંધ કાંઈ જ નહીં, બસ એક જ મહારાજ અને સંતો. સગા સંબંધીઓનું હાંચવું કે ન હાંચવું એ કાંઈ નતું દાદા ખાતે. તુચ્છ સંબંધ જાણીને તોડી નાખ્યો. એક શ્રીહરિ માં જ સંબંધ રાખ્યો હતો. મન કર્મ વચને શ્રીહરિને પ્રસન્ન કરવામાં એક તાન ઉત્તમ રાજા અને એના આખા પરિવારને. સતસંગ હરિ અરુ સંત જેહા ચિંતામણી કલ્પ વૃક્ષ સે તેહા કોટી ગુણ અધિક હી જોતા કે મહિમા રહે અપાર હિવા કે સતસંગ હરિ અરુ સંતતિન કે નિષ્કપટ મન જો કરહી તિન કે જૈસે સંબંધ કરત વિશ્વાસા તૈસે કહાવત જન હરિદાસા. મુક્તાનંદ સ્વામી કહે સત્સંગ, શ્રીહરિ અને સંત. એક તો આ સત્સંગ મહારાજ અને આ સત્સંગના સાધુ ચિંતામણી અને કલ્પવૃક્ષ કરતા કોટી ઘણા અધિક છે. લ્યો, કરોડ ઘણું અધિક છે. આ ત્રણ વસ્તુ સત્સંગ, શ્રીહરિ અને સંત, એમનો મહિમા અપાર છે.
સંત અને શ્રીહરિ જાત સાથે જેટલો નિષ્કપટ સંબંધ, જેટલો વિશ્વાસ જીવને એટલો એ હરિભગત કહેવાય. હરિભગત તો થઈ ગયા, પણ એની કેટેગરી જેટલો મહારાજમાં નિષ્કપટ સંબંધ અને વિશ્વાસ ભગવાનમાં, એવો એ હરિભગત છે. મહારાજ કે અક્રૂરજી વંદન ભક્તિમાં શ્રેષ્ઠ ગણાયા છે. વંદન ભક્તિમાં ચરણમાં ધૂળમાં પડી ગયા હતા, ગોકુળ ગયા ત્યારે. અક્રૂરજી શ્રેષ્ઠ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એના પ્રતાપને, પોતાનું સામર્થ્ય અને પ્રતાપના દર્શન કરાવ્યા હતા અક્રૂરજીને. યમુનાના ધરામાં પણ અંદર પાણીમાં દર્શન કરાવ્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાનને કંસ વગેરે દૈત્યોને મારીને દ્વારકામાં નિવાસ કર્યો ત્યારે 56 કરોડ યાદવો હતા. એટલા યાદવોમાં અક્રૂરજીનું માન ભગવાન વધારે રાખતા, કારણ કે ભગત હતા. એટલે વંદન ભક્તિ શ્રેષ્ઠ હતી એનામાં. અને જેમ કહે એમ અક્રૂરજી કરતા ભગવાનની ઈચ્છા પ્રમાણે. મુક્તાનંદ સ્વામી કે ભગવાન જેમ કહે એમાં કાંઈ પણ સંશય ન કરે ને એવા તો એક ઉત્તમ રાજા. એકલા દાદા ખાતર લ્યો, જરાય સંશય ન કરે. સ્વામી વાત કરે ક્યારેક ક્યારેક કે ઓરડા નવા બંધાવ્યા, બરાબર, પછી કે ઊંચા વધારે થઈ ગયા, થોડાક નીચા કરો. નીચા કરી મોભ ચડાવી નરિયા બરિયા બધું તૈયાર થયું ને મહારાજ કે વધારે નીચા થઈ. એટલે ઈ તમે વિચાર કરો, ઈ થાય? વળી બધા નરિયા ઉતારવા ને લાકડા ઉતારવા ને વંજી કેચી બધી ઉતારવી, વળી થોડાક અધર કરવા, 2-3 વખત. એટલે ઓરડા આખા. દાદા ખાતે ને કઈ મનમાં સંકલ્પ ન થાય. વિચાર કરો તમે, એવા વિશ્વાસ હરિભગતો. ત્યાં સત્સંગમાં આપણે યાદ તઈ કરી રહ્યા ને મહારાજ કે 1000 રૂપિયાનો ખર્ચો કરી નાખે તો એને મનમાં કાંઈ નહીં, એમ ખોટ આવશે કાંઈ જ નહીં ને. બસ મહારાજ નું જ છે ને મહારાજ ગમે તેમ કરે ને, મનમાં જરાય સંશય ન થાય, સંકલ્પ પણ ન થાય, એવા દાદા ખાચર. તો શ્રીજી મહારાજે ઘણી વાર એની પરીક્ષાઓ પણ લીધી હતી અને પરીક્ષામાં પસાર થયા હતા દાદા ખાચર. ભગવાન છે ને સર્વના નિયામક છે. એમના નિયામક બનવાનું કોઈનામાં સામર્થ્ય નથી કે ભગવાનનું હું નિયામક બનવું, હું કહું એમ ભગવાન કરે, એવી તાકાત કોઈનામાં નથી. છતાં પણ ભગવાનના નિયામક થવાની ઈચ્છા રાખે છે ને, અસુર છે. દેવતામાં પણ ક્યારેક જો આવી ભાવના થઈ જાય તો એ આસુરી ભાવ છે. અસુર ભગવાનને જાણે છે કે હું એને પહોંચી નહીં શકું, પણ એની સામે લડે છે પાછા ભગવાનની સામે. અને લડવામાં પોતાની મોટાઈ માને છે કે જો હું ઈશ્વરની સાથે, વિષ્ણુની સાથે લડ્યો, એમ પોતાની મોટપ માને. રોડાઈ જાય ક્યાંક પણ માને મોટપ. કે સામાન્ય માણસોની સામે થવામાં આપણું શું પરાક્રમ? બધાથી કે બળ્યો હોય એની સામે થવું ને, એ મહારાજ કે એમાં એ પરાક્રમ માને કે પોતાનું. અને કેટલાક નાસ્તિક લોકો ઈશ્વરથી પણ કર્મને અધિક માને છે. દુનિયામાં એવા છે. શ્રીજી મહારાજ અદભુત વાતો કરી છે. મહારાજ કે ભગવાન કરતા પણ કર્મને અધિક માનવું. કર્મ તો અમૂર્ત છે, કે કર્મ નામની કોઈ ચીજ નથી, કોઈ વ્યક્તિ નથી, છે કોઈ એને અધિક માને છે ને ભગવાનને નથી માનતા. આ બધો એની બુદ્ધિમાં દિશાનો ભ્રમ છે. ભગવાન નથી મનાતા, બ્રહ્મ છે. માણસનું માથું ફરી જાય. મહારાજ વાત કરી હો, પૂર્વ પશ્ચિમ માથું ફરી જાય ને એટલે પશ્ચિમ હોય ને એને ઉગમનું લાગે, ઉગમનું એને આથમનું લાગે. લ્યો તમે કયો તો મનાય નહીં. સવારનું પોર હોય કે દિવસ આજે આથમનું કે મૂક્યું હોય. લ્યો પછી ઓલી ધ્રુમાકડીમાં જુઓ ને, એ કાંટો બતાવે ને તો આપણું માઇન્ડ તમને ની પાસ કરે કે આ બરાબર એમ. તમને એ ઊંધું જ દેખાશે. દિશા ભ્રમ થઈ ગયો એના મગજમાં. ક્યારેક તમે અહીંયા તો ઠીક યાત્રામાં ગયા હો ને બેઠા હો ને એમને તમે ખબર ન હોય ને ગાડી આમ હોય પછી આમ વરી જાય ને તો માથું આપણું આમ રહી જાય.
જાતા અહીંયા આથમણા, પછી પેલી ગાડી ઉગમણી રવાની થઈ ગઈ, પણ એને મને એમ થાય કે આથમણે જ જઈ રહેલો, આખો દિશા ભ્રમ થઈ જાય. એ હારું એ કમાલની વાત, મારું માને ની મગજ લ્યો, દિવસ આથમ્યા ટાણે પણ તમને ઉગમણું લાગે. મહારાજ કે આ દિશા બ્રહ્મ છે, પછી એને માન્યામાં આવતું નથી. એમાં ભગવાન સિવાય બીજે ક્યાંક હેત બંધાઈ ગયું ને, એ દિશા બ્રહ્મ છે. એને જ્યારે સત્પુરુષ મળે ને, ભગવાનનું શરણું લે, એના ઉપર ભગવાન પ્રસન્ન થાય, સત્પુરુષનો યોગ થાય ને, ત્યારે એને દિશા બ્રહ્મ મટે છે, નહીતર મટતું નથી. દિશા બ્રહ્મ મટે, ભગવાનને શરણે થાય, ત્યારે ભગવાન સંબંધી વાત એને સત્ય મનાય છે, નહીતર વાતો બધી ખોટી મનાય. એકવાર શ્રીજી મહારાજ રામદાસભાઈને કહ્યું કે સ્વામી, આપણા સત્સંગનું મૂળ બ્રાહ્મણથી ચાલ્યું છે, મૂળ બ્રાહ્મણથી ચાલ્યું છે. મૂળ ઉત્તમ હોય ને એ સંપ્રદાય ઉત્તમ કહેવાય. અને સત્સંગના બે મૂળ દૂર અયોધ્યામાં આવેલા છે, તેથી અજ્ઞાની જનને પ્રતીતિ આવતી નથી. મહારાજ કે આપણા સંપ્રદાય સ્થાપનારા પૂર્વ બાજુના બે પાછાઓ, અહીંયાનો ગુજરાતનો કોઈ નહીં, એટલે અહીંયાના માણસોને વાત બરાબર સમજાતી નથી, એમાં અજ્ઞાની લોકોને પ્રતીતિ આવતી નથી. તો રામદાસ સ્વામીને મહારાજ કે અજ્ઞાનીને પણ પ્રતીતિ આવે એવી રીતે તમે વાત કરો, કે આ સંપ્રદાય મૂળ સ્થાપણો એની તમે વાત કરો. એટલે રામદાસ સ્વામી સભામાં મહારાજને આગળ વાત કહેવા લાગ્યા. બહુ મજા નહીં હો, લાંબી સ્ટોરી, આપણે જેટલી વાર ટાઈમ પ્રમાણે આપણે. પીછે રામદાસ જી જે હા હરિ સે કહત ભય તબ તે હા ચતુર્વેદી મોઢહી જે હું પરમ પવિત્ર વિપ્ર રહેતે હું ગોપી ભટ્ટ अब रहाए ताही ताके पुत्र जो तीन रहाई बड़े सुत रघुनाथ रहाए मध्य सुत लालजी रहाए. રામદાસ સ્વામી સરસ મજાની વાત ઉપાડી હો સભામાં. મહારાજ ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ ગોપી ભટ્ટ, તેમના રઘુનાથ, લાલજી અને જીવરામ, આ ત્રણ પુત્ર હતા ગોપી ભટ્ટના. અને એમના પિતા ગોપી ભટ્ટના પિતા વિશ્વંભર ભટ્ટ, અને એ બહુ સમર્થ હતા કે મનમાં ધારે પ્રમાણે થતું લ્યો, એવી એમના જીવનમાં સાહજિક સામર્થ્ય હતી, ચમત્કારો બહુ વિશ્વંભર ભટ્ટના. એની બધી જ વાતો ચમત્કારની ભરેલી રામદાસ સ્વામી કે. અને ઈશ્વર જેવા એમનામાં ગુણ હતા. એમના પિતા જગજીવન, વિશ્વંભર ભટ્ટના પિતા જગજીવન, એની માતાનું નામ નાનબાઈ. સૌરાષ્ટ્ર દેશમાં નવાનગર પાસે કુંભાવન ગામમાં એ રહેતા હતા. રૂપારેલ નદીની તીરે આવેલું આ ગામ. ચારે વર્ણના માણસો જે ગામમાં રહેતા, ત્યાં કલ્યાણ નામે એક બ્રાહ્મણ, ભગવાનમાં પ્રીતિવાળા, શાસ્ત્રમાં પ્રવીણ, જાતુકર્ણ ગોત્રના યજુર્વેદી અને માધ્યંદીની શાખાના એ બ્રાહ્મણ હતા. એમના પુત્ર આ જગજીવન. જગજીવનને ત્યાં 1730 વિશ્વંભર ભટ્ટનો જન્મ થયો. વિશ્વંભર ભટ્ટની વાત કરે, એના પિતાનું નામ જગજીવન. તે દિવસે વિજયાદશમી ગુરુવાર, શ્રવણ નક્ષત્ર અને સાંજનો સમય હતો. હવે આ વિશ્વંભર ભટ્ટ 6 વર્ષના થયા એટલે જગજીવનનું મૃત્યુ થયું. એટલે હવે એના પત્ની, જગજીવનના પત્ની વિશ્વંભર ભટ્ટના માં, બે મા દીકરો નિરાધાર બન્યા. હવે ક્યાં જાવું? એટલે પોતાના જથ્થાનું ગામ હતું, એટલે પોતાના પરિવારો ઘણા વસતા હશે એવું ગાડિયાધાર ગામ, ત્યાં આવીને નિવાસ કર્યો.
8 વર્ષ થયા વિશ્વંભર ભટ્ટને, એટલે યજ્ઞોપવિત સંસ્કાર પણ વિધિસર કર્યો. કુળને અનુસારે બ્રાહ્મણોને પણ જમાડે યથાશક્તિ. ગોપનાથ શિવતા કે જેહા, મંદિર રહે સિંધુ તીર તેહા. ગોપાલાનંદ રહે બ્રહ્મચારી, તિહા ધર્મ દ્રઢ મુખ્ય ધારી. પછી સમુદ્રની કિનારે ગોપનાથ મહાદેવનું મંદિર આવ્યું. ત્યાં ગોપાળાનંદ નામે કરીને બ્રહ્મચારી રહેતા હતા. વિશ્વંભર ભટ્ટની માએ વિશ્વંભરને ભણવા માટે ગોપાળાનંદ બ્રહ્મચારી કરીને મૂક્યા. ગોપનાથ મહાદેવ 12 વર્ષ ત્યાં રહી અને ભટ્ટજીએ અભ્યાસ કર્યો. 4 વેદનું અધ્યયન કર્યું. અર્થ સહિત યજુર્વેદ ભણ્યા. બધું ભણીને પછી આવ્યા છે ઘેર પાછા ગાડિયાધારમાં. પછી આનંદ નામના વિપ્રે પોતાની કન્યા જે રૂકમિણી એની સાથે ભટ્ટના લગ્નને કર્યા. વિશ્વંભર ભટ્ટના લગ્ન થયા. શાસ્ત્ર પ્રમાણે ગ્રસ્ત ધર્મમાં એને પ્રવેશ કર્યો. સમય જતા 5 સંતાનો પણ થયા વિશ્વંભર ભટ્ટને. એમાં પહેલા ગોપી ભટ્ટ, બીજા ભાનુ, ત્રીજા જયદેવ, ચોથા આત્મારામ અને 5મી આનંદી નામે કરીને કન્યા. આ ભટ્ટજીનો પરિવાર. ભટ્ટજી પોતે પૂર્વના યોગી એટલે ગ્રસ્ત ધર્મમાં પણ નિર્લેપ રહેતા હતા. ક્યાંય આસક્તિ નહીં. એને એમ કરતા કરતા એકવાર તીર્થો કરવા નીકળી ગયા. યાત્રામાં વૃંદાવનમાં ગયા. ત્યાં બ્રહ્મજ્ઞાની કોઈક બ્રહ્મવેતા તૈલંગી બ્રાહ્મણ ગોપેશ્વર નામે કરીને વૈષ્ણવાચાર્ય મતના જગતમાં પ્રસિદ્ધ ગુરુ હતા. એને ગુરુ બનાવ્યા ભટ્ટજીએ અને એની પાસેથી બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કર્યો. કર્મનું રહસ્ય જાણવા માટે જૈમિની સૂત્ર, બૃહદારણ્ય, ઉપનિષદો, ભાગવત પુરાણ, શારીરિક સૂત્રો, અણુભાષ્ય, વિદ્વન મંડલ ગ્રંથ વગેરે વગેરે બધું ભણ્યા ભટ્ટજી. એમ કરતા ભગવાનમાં એને ભક્તિ જાગી છે, પ્રેમે યુક્ત ભક્તિ.